બાકી અપરાધીઓ છોડાવવામાં આવે છે શું હકીકત? જી ગઈ તારીખ 31/3/2026 ના રોજ રાત્રે 10:30 વાગે પોલીસના પીસીઆર પર 112 પર કોલ આવેલ કે પોલીસ મદદની જરૂર છે, જેથી પીસીઆર જે તે જગ્યાએ પહોંચેલી અને ત્યાં ઉભેલા તેના મધર ફાધરે રજૂઆત કરેલ કે મારી 6 વર્ષની દીકરીને કોઈ માણસ અજાણે અપહરણ કરી લઈ ગયેલ છે. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચે છે. પોલીસ આજુબાજુ ચેક કરે છે અને સીસીટીવી જોવાનું ચાલુ કરે છે. ત્યારબાદ એક માણસ આ દીકરીને લઈને જતો દેખાય છે, જેનો પીછો કરતા કરતા વડોદ ગામથી આગળ જાડી રાખડીવાળા સુધી રસ્તા સુધી જતો હોય છે, પરંતુ આગળની કોઈ લીડ મળતી નથી. ત્યારબાદ તમામ સિનિયર અધિકારી આવી જાય છે અને આગળની લીડ મેળવતા વડોદ ગામથી પ્રાઇમ માર્કેટની જતા રોડ ઉપર બીજા સીસીટીવી ફૂટેજમાં તે દેખાય છે, જેની શોધખોળ કરતા કરતા અમે આગળ જઈએ છીએ અને આગળ એક ગોદાન સાઈડ પર એક સિક્યુરિટી કર્મચારી આ દીકરીને લઈ જનાર કોઈ માણસને બતાવતા તે ઓળખી બતાવે છે કે આ માણસ અહીંયાથી 7 વાગે પસાર થયેલો હતો. ત્યારબાદ આગળના ભાગે જતા કેટલોક જાડી ઝાંખરાવાળો વિસ્તાર હતો અને પાછળના ભાગે ખાડી હતી, જેમાં પાંડેસરા સિવાય ખડોદરા અને અલથાણની ટીમો બનાવીને પણ જગ્યાને સર્ચ કરતા છેક સવારે 5:30-6 વાગે એક માણસ જાડીમાં દીકરી સાથે મળી આવે છે, જેની દીકરી હેમખેમ મળી આવે છે અને માણસ પણ ત્યાંથી મળી આવે છે, જેથી પોલીસે રાત્રે ગુનો દાખલ કરેલો હોય છે, જેના આધારે પોલીસ તેની ધરપકડ કરે છે અને આગળની કાર્યવાહી ચાલુમાં છે. સાહેબ, આ કોણ છે આરોપી અને લઈ જવાનું કારણ શું હતું? આરોપી પ્રદીપ નામનો માણસ છે, જે ભૂતકાળમાં કલર ટેક્સ તેમજ પારસ મિલમાં કામ કરતો હતો. સાંજના ભાગે જે રીતે એને ઉઠાવવામાં આવી છે તે મુજબ તેને પોતે કબૂલાત પણ કરેલી છે કે તે કોઈ ખરાબ ઈરાદાથી આ છોકરીને લઈ ગઈ, પરંતુ સંજોગો વસાત અથવા નસીબના જોગે જે પણ કંઈ કહો તે છોકરી ખૂબ જ સલામત રીતે મળી આવેલ છે અને છોકરી સાથે કોઈ અઘટિત ઘટના બનેલાનું નહીં જણાવેલ મેડિકલ રિપોર્ટમાં આવેલ છે, જેથી છોકરી ખૂબ સલામત હોય, બીજી કોઈ અન્ય ચિંતાનું કારણ નહોતું. સાહેબ, આરોપી એકબીજાના પરિચયમાં છે, શું લાલચ આપી લઈ ગયા હતા અને કેટલા કલાક લાગ્યા આરોપીને શોધવા માટે પોલીસને? જી, આરોપીએ છોકરીને સૌ પહેલા કુરકુરે આપ્યા હતા અને ત્યારબાદ ચોકલેટની લાલચ આપી પોતાની પાછળ લઈ જતો હતો અને 100 મીટર આગળ ગયા પછી છોકરીને ચોકલેટ અપાવી પોતે ગોદમાં તેડી લીધેલી હતી અને ચારેક જગ્યાએ સીસીટીવીમાં પોતે હાથમાંથી તેડીને લઈ જતો હોય તેવું દેખાય છે. બનાવ 6:30-7 વાગ્યાનો હતો, પરંતુ માતા પિતાએ પોલીસને 10:30-11 વાગે જાણ કરેલી અને પોલીસે 11 વાગ્યાથી શરૂ કરેલી લગભગ સવારે 6:30 સુધી હું પોતે 2 પીઆઈ, ડિસ્ટાફ પીએસઆઈ, માણસો ખડોદરા અને અલથાણની ટીમો મળી કુલ 30-35 માણસો આખી રાત સતત જ્યાં જ્યાં પણ શક્યતાઓ દેખાય ત્યાં તપાસ કરી હતી અને વચ્ચેથી આરોપીનો મોબાઈલ ઓળખાણ થતા આરોપીનો મોબાઈલ પણ મળ્યો, જેથી 2-3 વાર તેના લોકેશન પણ લીધેલા, જેના આધારે પણ અમે આરોપી સુધી પહોંચી શક્યા. સર, આરોપીનું નામ શું છે, કેટલી ઉંમર છે, મેરિડ છે, શું છે? આરોપીનું નામ છે પ્રદીપ ઉર્ફે ભગવત, જેની ઉંમર 33 વર્ષની છે, પોતે મેરિડ છે, તેની 2 દીકરીઓ છે અને તે બિહારના ઔરંગાબાદ જિલ્લાનો વતની છે. સર, આજે બાળકીને શોધવા માટે પોલીસે કેટલા સીસીટીવી ફૂટેજ તપાસવા જરા? જી, બાળકીને શોધવા માટે લગભગ 40-45 સીસીટીવી ફૂટેજ જે વડોદ ગામમાં ભૂતકાળમાં નહોતા અને એ પણ પોલીસે મહેનતથી લગાવેલા હતા અને 40-45 ફૂટેજ સમય અનુસાર ચેક કરતા બાળકીની લીડ મળી હતી. સર, શું ઈરાદો કરવાનો તો સ્પષ્ટ એનો દુષ્કર્મ કરવાનો હોય એવું જણાય છે, પરંતુ સદનસીબે મેડિકલ રિપોર્ટમાં એવિડન્સ મળ્યા નથી.